अगर यूं ही कभी कभी मेरे दिल में ત્યારબાદ 80 પોઈન્ટ સાથે વસાવા પુષ્પા મેઝબીનબેન आशाओं की कलियां को हम पार लगा देंगे, महबूब की उम्मत है हम अर्श हिला देंगे, हम वारिस जन्नत है जहाँ बाज बहादुर है। मानस एवो सवाल करो कि आटली उम्मरे तमे आ कलेक्शन में निकलो छो तो ये व्याजबी वात गणाय? लोग व्याजबी वात गणाय के ना गणाय? पण हवे एवा संजोगो उभा थया के आ कलेक्शन में मारे पगलुं पड्युं। एक दिवस मारी पर लेस्टर थी टेलिफोन आव्यो કે યાકુબભાઈ આ વર્ષે તમે ટિકિટ બુક કરાવી કે ઇન્ડિયા જવા માટે? લોકો મેં ટિકિટ બુક કરાવેલી નથી. તો મને કહે છે કેમ ટિકિટ બુક નથી કરાવી? ટિકિટના પૈસા તો છે પણ વટ પાડવાના પૈસા નથી. તો મને કહે કે વટ નહીં પાડવાનો, તો તમારું જો આદત પાડી દીધે શું થાય? મને કહે તમે સાંભળો, નવી સ્કૂલ બનાવવાનો આપણો વિચાર છે અને આપણે કિનારે કિનારે છે ને આપણે વળતા પાણી છે, આપણી ઉંમર થઈ ગઈ છે અને આ પ્રોજેક્ટ આપણે કંઈ પૂરો કરવાનો એ છે. જો હું ઇન્ડિયા જોઉં તો પ્લીઝ તમે આવજો કંઈ અને આ પ્રોજેક્ટને આપણે આગળ વધારીશું. અને અલ્લાહને મંજૂર નહીં હોય અને 4 દિવસ પછી એ ભાઈ અલ્લાહની રહેમતમાં પહોંચી ગયા. જનાબ મરહૂમ ઇબ્નભાઈ નાથલિયા, એમને અલ્લાહ પાક આ દુનિયામાં તો સંતોષ થઈ ગયો અલ્લાહની મહેરબાનીથી અને એનો બદલો પણ મળી ગયો એમને, અને આખિરતમાં એમને અને આપણા મરહૂમોને ખૂબ ખૂબ બદલો મળે, જન્નતુલ ફિરદૌસમાં ઉચ્ચ જગા મળે એવી આપણી બધાની દુઆઓ છે. તાજમહેલ બનાવતા એવું કહેવાય છે કે 20 વર્ષ શાહજહાંને થયા અને 14 થી 15,000 કામદારીના કામ કરતા હતા. જ્યારે તાજમહેલ પૂરો થયો 20 વર્ષે ત્યારે શાહજહાં ત્યાં ગયા અને જોયું તો એટલી બધી એને ખુશી થઈ. એવી જ ખુશી અલ્લાહના ફજલ કરમથી આપણને બધાને જ આ એક મકાન તૈયાર થઈ જવાથી ખુશી થઈ છે. અને અમારા જેવા જે સાહેબ આગળ કહ્યું કે બરફમાં, વરસાદમાં, ઠંડીમાં, તો અમને તો વધારે ખુશી થઈ છે. બાળકોને તો આનો લાભ લેવો જોઈએ અને આગળ ઉપર પોતાનું જીવન આ સ્કૂલમાં બનાવવું જોઈએ. લેસ્બન, લેન્કાસ્ટર, ડ્યુસબરી, બર્મિંગહામ, લેસ્ટર, લંડન, ત્યાર પછી કેનેડા ગયા અયુભાઈને ત્યાં. ત્યાંથી અમે લોકો અમેરિકા ચિકાગોમાં ગયા. ત્યાંના લોકોએ, ટોરોન્ટોના લોકોએ અને સાઉથ આફ્રિકામાં દરેક આપણા ટંકારવાસી ભાઈઓએ અને જાંબિયામાં પણ અલ્લાહના ફજલ કરમથી અમને એવી ટીમ મળી ગઈ કે અમારે કલેક્શનમાં બહુ મુશ્કેલી પડી નથી. તો એ લોકોનો ખૂબ ખૂબ આભાર આપણે માનવો જોઈએ. અને ખરેખર ટંકાળિયા લોકો અમે જ્યાં જ્યાં ગયા ત્યાં તો અમને વેલકમ કરેલા છે. અમુક પ્રશ્નો એવા પૂછેલા કે સ્કૂલ ન બને તો શું કરશો, તમે અમારા પૈસા પાછા આપશો? એવો એક બે બનાવ બન્યા. હું તમને ઘેર આવીને પાછા આપી જઈશ, એવું થાય છે. હવે એક અંગ્રેજ મારો મિત્ર મને કહે છે કે ઇફ યુ વોન્ટ ટુ બી અ રિયલ સોશિયલ વર્કર ધેન યુ શુડ બી એન સેલ્ફ પ્રૂફ. તો મને તેની વાતને તાત્કાલિક સમજ ના પડી. પછી એને મને સમજાવ્યા કે જો તમારે સાર્વજનિક કામ કરતા બનવું હોય તો તમારું જે અપમાન થાય એ તમારે સહન કરવું પડશે. અને થોડા ઘણા અપમાનો પણ અમે સહન કર્યા છે. તો તેની સાથે સાથે અમુક એવા બનાવો બન્યા છે કે આજે અમને જિંદગીભર યાદ રહેશે. શહીદ સાહેબ કંબોલીવાળા જે છે એમના ફાધરને મેં કીધું કે તમારા કંબોલીના કોઈ ટેલિફોન નંબર લંડનના હોય તો આપો. બોલ્ટન અને લંડન 250 માઇલ દૂર છે. તો એમને મને કેટલાક નંબરો આપ્યા. તો અમે એક બેન, અમે કંબોલીના 4-5 જણા ફોન કર્યો, કોઈ મળ્યું નહીં. તો એક બેન મળી આવ્યા. તો હું તેમને ઓળખતો નથી, મને નથી ઓળખતા. મને કહે છે કે બોલો ભાઈ શું છે? તમારા હસબન્ડ કઈ છે? મને કીધું કામ પર ગયા છો, ઓફિસમાં છે. લોકો મારે થોડું કામ હતું. મને કહી દઉં છે કંઈ હોય કે હું તો અમારે ટંકાઈને હાઈસ્કૂલનો ડોનેશન માટે મને ફોન કર્યો છે. તો મને કહે હું તો રૂપીસમાં આપીશ. હું તમારે જેમાં આપો હોય તેમાં, ડોલરમાં આપો, જેમાં આપો હોય તેમાં. તો મને કહે કે કેટલા આપો? તો બીજા મેં કહું મને 10,000 રૂપિયા તમે આપો. મને કહે 10,000 રૂપિયા? એટલે મને લાગે બી કે કદાચ છે વધારે છે. મને કે ના, મારે 10,000 રૂપિયા નથી આપો, મારે તો 500 પાઉન્ડ આપવા. એટલે હું બીજો સાચી વાત હશે કે મને એમ કે બોલો કેવી રીતે આપું? મેં કહું તમારે જેવી રીતે આપવા કે મને કે મારા સસરા બાજુ ત્યાં છે, એટલે અત્યારે હાજર છે દાઉદવલી અહીંયા કંબોલીના. અને એમ કે મારા ફાધર ટંકાયના જ છે યાકુબભાઈ બાપુજી શાહ, કે જેમણે આપણને સારું એવું ડોનેશન સફા આપણે
એના માટે આપ્યું છે વોટર માટે. તો મને કહે છે કે હું એમની પણ મોકલું કે દાઉદભાઈ મૂકું તમને જઈ યોગ્ય લાગે છે. પછી એમના ફાધર પણ મૂકેલા. એમના ફાધરે 35 ભાવ ચડો 35,000 રૂપિયા અમને તરત એમણે પહોંચતા કરી દીધા. ચિકાગો અમે ગયા કે બિલ્ડિંગના અંદર થર્ડ ફ્લોરના ઉપર એક બેન રહેતા હતા અને આપણે ગ્રાઉન્ડ ફર્સ્ટ ફ્લોર સેકન્ડ ફ્લોર પર ટંકાને કેવી ટંકાના હતા. તો પછી મને સાથીદારે કીધું કે એમના હસબન્ડ હમણાં 6-7 મહિના પહેલા ગુજરી ગયા છે, આપણે ત્યાં કલેક્શન કરવા જવું નથી. એટલે પછી અમે ત્યાં ના જતા ઉપર બૂમ પાડી દીધી બેને કે હોય કે તમે આવો, તમે એમ કે અમે તેમને ના ઓળખતા, તેમને ના ઓળખતા હતા. તો ત્યાં ગયા એટલી ખુશીથી અમને પૈસા આપ્યા કે સ્કૂલમાં હું ભણેલી છું, એનું રૂમ મારે ઉતારવું છે, તો એમ કે તમને ડોનેશન આપું છું. બીજા એક ટંકારીના બેન પાસે અમે ગયા, બહુ દીધા. મને કે ભાઈ આ $300 હું મારા તરફથી આપું છું. મેં કહ્યું આ $300 પછી છોકરા જે હશે એમનાથી કશું નહીં આપે તો આપણે છેતાઈશું એવું મને દિલમાં થયું. તો બેને કહ્યું કે ના મારા છોકરા પણ આપશે. થોડી અત્યારે એમનો છોકરો આવ્યો એને મને ખ્યાલ છે કે $1,000 હોય કે $1,500 ચેક અમારા હાથમાં આવ્યો. બીજા છોકરાએ પણ લગભગ હતા. એટલે આવા અનુભવો અમને થયા છે, થોડાક કરવા અનુભવી થયા છે. તો આ કામ એવા છે કે મતલબ કે થોડા મુશ્કેલ ભરેલા છે આ જે કલેક્શનના કામ. તો ગમે તેવી રીતે બી આ કામ પૂરું થઈ ગયું ફજલો કરમથી તો બહુ સારી વાત છે. અને એમાં આપણે કંબોલીવાળા ભાઈઓએ તો બહુ સાથ આપ્યો છે. એમનો જિલ્લા સુપ્રેઝર એટલો ઓછો છે. શીખવાનવાળા ભાઈઓ તરફથી પેલું 3 લાખ રૂપિયા આવીને આપણને કેશ આપી ગયેલા. યાકુબભાઈ એકાઉન્ટન્ટ જે મારા ફ્રેન્ડ છે એમણે લગભગ મને 10 લાખ રૂપિયા જેવી રકમ થોડી કરીને આપેલી. આપણા મુનશી સાહેબ જંગલિયા છે, મુનશી સાહેબ મનુબરવાળા છે જે કોમ્પ્લેક્સ ચાલે છે, એમના તરફથી આનંદભાઈ લાલી તરફથી આપણને એટલો બધો સહકાર મળ્યો કે જો એ સહકાર ન મળ્યો, ઇસ્માઇલભાઈ ત્યાં હાજર છે બોમ્બેવાળા હીરા, જો એમના તરફથી સહકાર ન મળ્યો તો આ પ્રોજેક્ટ ખરેખર આપણો અધૂરો રહી જશે અને થોડી જો મુશ્કેલી પડે કારણ કે મોંઘવારી વધતી જાય છે તેમ તેમ ખર્ચાઓ વધતા જાય છે. તો અલ્લાહના ફજલ કરમથી આપણા દરેકનું એહસાન માને, જેમને ચંદો આપેલો છે તેમને એહસાન. અને જે લોકો આનો ઉપયોગ કરશે એ મારી તમને અપીલ છે. સ્ટુડન્ટ લાખોને કરોડો આની પર ભણશે અને એ કોઈ એન્જિનિયર બનશે, કોઈ ડૉક્ટર બનશે, કોઈ ફાર્માસિસ્ટ બનશે, કોઈ ડેન્ટિસ્ટ બનશે, કોઈ નર્સિસ બનશે, કોઈ ટીચર બનશે, કોઈ પ્રોફેસર બનશે. તો એ બધું આપણા સમાજને માટે બહુ સારું છે. હવે અત્યારે મારે અપીલ એવી કરવાની કે થોડું માથા પર કરજ છે, ગુલામ સાહેબે જણાવેલું તો એ કરજની અંદર બી લોકો સહકાર આપે. થોડા ટોયલેટ બનાવવાના છે બોಯ್સના, ગર્લ્સના તો લગભગ તૈયાર થઈ ગયા છે. સીસીટીવી કેમેરાની અંદર લગભગ 1.5 લાખ રૂપિયા જેવો ખર્ચો છે. થોડું ઘણું કવર થાય એવું 50,000 આપેલા તો તેનાથી કવર કરેલું છે. અને થોડું કામ જે બાકી છે તો ડોનેશન જો પૂરું થતું હોય તો સુબહાનલ્લાહ. અને અંતે હું આભાર માનું છું કે જે લોકો ત્યાં જોતા હોય મને અને કોઈ નામ તો નામ લેવા જ મને 3 મિનિટ આપેલી છે તો એ બહુ લાંબો ટાઈમ થઈ જશે કારણ કે ક્વાર્ટર ટુ 1 થવા આવ્યા તો હું રજા માગું છું. અને છેલ્લે કરું છું બેફામની છે. અમારે જિંદગીના રંગને સાકાર કરવો છે, અમારે જિંદગીના રંગને સાકાર કરવો છે, હૃદયની ભાવનાથી ખુશ્બુનો વિસ્તાર કરવો છે. અમે આવ્યા છીએ અહીંયા થોડા ફૂલો લઈ, અમે આવ્યા છીએ અહીંયા થોડા ફૂલો લઈ, અમને થોડીક જલ્દી આપો તો એ ભૂલે ગુલજાર કરવો છે. અંતમાં इंसान बनो इंसान, करो भलाई का कोई काम, इंसान बनो इंसान. वसलाम. અરે એ તો હું મીનાક્ષીનો ભાઈ સુનિલ. લો આ મારા લગ્નની કંકોત્રી આપવા માટે આવ્યો છું. આવ બેટા બેસ. બેટા તે બહુ માલદાર ઘરની તો છે ને, દહેજમાં ઘણું બધું લાવશે ની. અરે માસી તમે કયા જમાનામાં જીવો છો? મારે તો સંસ્કારી વહુ જ જોઈએ બસ. મારે દહેજની શી જરૂર છે? અને મીનાક્ષી બેન દેખાતા નથી, ક્યાં ગયા એ? ભાઈ આ રહી, કેમ છે? સારું છે બેન, તું વહેલી આવી જજે. અને હા મીનાક્ષી બેન, બેન તું વહેલી આવી જજે. ચાલો હવે હું જાઉં છું. હા બેટા જા.
બહેન, કેમ છો? સારું છે. આવો બેસો. સુનિલ, અમિતા, આવો બેસો. બેટા મીનાક્ષી, શું થયું તને? કઈ નહીં, બહાર જરાક ચક્કર જેવું લાગે છે. ચાલ ડોક્ટર પાસે બતાવી આવીએ. બેન, તમારું નામ? મીનાક્ષી. તમારા લગ્નને કેટલા વર્ષ થયા? 5 વર્ષ. બેન મીનાક્ષી, ગભરાઈશ નહીં. ખૂબ જ સારા સમાચાર છે. તું માં બનવાની છે, માં. અને માસી, તમે દાદીમાં બનવાના છો. હે બેન, દીકરો છે કે દીકરી? જુઓ બા, હવે એ જાણી શકાય એમ નથી. બાળકની જાતિ તપાસ પર પ્રતિબંધ છે અને એ કાયદેસર ગુનો છે. પણ દીકરી હોય તો શું કરવાની? એ તો સાસનો ઘરો કહેવાય. અરે માસી, આવું ના બોલો. હું પણ છોકરી જ છું ને. અને તમે પણ સાસુમાં બની કેવું સરસ ઘર સંભાળી રહ્યા છો. સિસ્ટર, મારી સાસુ નહીં માને. એ ખૂબ જ જિદ્દી છે. આ પહેલા પણ મેં 2 વાર ગર્ભપાત કરાવ્યો છે. તો શું તારે એકલી છોકરીઓ ભેગી કરવી છે? બા, એક જ દીકરી હોય તો ઘર ભર્યું પડ્યું લાગે. હવે તો હું જ થાકી ગઈ છું અને મારી તબિયત પણ સારી નથી રહેતી. માસી, મીનાક્ષીની તબિયત નાજુક છે. એને બોલવાનો આ સમય નથી. તો શું દીકરો હોય તો જ મારે માં બનવાનું? હા, દીકરો હોય તો જ તારે માં બનવાનું. સમજી? હેલો, કોણ? શું થયું મીનાક્ષીને? શું તેને હોસ્પિટલમાં લઈ ગયા છે? ઠીક છે, તો હું હમણાં જ આવું છું. કોણ છે? શું થયું મીનાક્ષીને? માસી, મીનાક્ષીને હોસ્પિટલમાં લઈ ગયા છે. તો ચાલો આપણે હોસ્પિટલમાં જઈએ. ઠીક છું માં. છોકરીઓ ભેગી કરવી છે તમારી લાડલીને તો આજના જમાનામાં. ખમ્મા છે. મીનાક્ષી પર છોકરી છે ને, જો એ ના હોત તો તમારી દીકરાની બહુ કોણ બનાત? ના, મારે તો દીકરો જ જોઈએ. એના પરથી જ આપતી ઘણી છોકરીઓ મળી રહત. બધા જ તમારી જેમ વિચારે તો. માસી, લો આ દવાઓ અને 4 ટેબ્લેટ મીનાક્ષીને હમણાં જ આપી દો. જો મીનાક્ષી, તું ફક્ત કહે છે ગમે તે થાય, આ વખતે બાળકને જન્મ આપીને જ રહે છે. દીકરો હોય કે દીકરી. હા બેટા, ટીવીમાં પણ હવે દીકરીને જન્મવાનો અધિકાર છે એમ વારંવાર આવે છે. તો શું ટીવી વાળા છોકરીઓને સાચવવા આવવાના છે? કામિની માસી, બધા જ તમારી જેમ દીકરી જન્મે જ નહીં એ વિચારી ગર્ભપાત કરાવે તો સંસારમાં મુશ્કેલી સર્જાય. તેથી જ છેલ્લા 5 વર્ષમાં 1000 છોકરાઓના જન્મ પાછળ 679 છોકરીઓનો જન્મ થઈ રહ્યો છે. અને કામિની માસી, બધા જ તમારી જેમ વિચારી જો ગર્ભપાત કરાવે અને દીકરીનો જન્મ થતા પહેલા જો તેને મારી નાખવામાં આવે તો આજના જમાનાના છોકરાઓ લગ્ન કરવા માટે છોકરીઓ ક્યાંથી લાવશે? કામિની માસી, છોકરીઓના જન્મ માટે માતા નહીં પિતા જવાબદાર હોય છે. અને હા, ગર્ભપાત કરાવવો ગુનો છે. એના પુરુષો બાળકીના જન્મ પાછળ મીનાક્ષી જવાબદાર નથી. સમજ્યા? મીનાક્ષી, તું મક્કમ રહેજે. કાયદો પર છે. કામિની માસી, મીનાક્ષીની આટલી નાજુક હાલત માટે તમે જવાબદાર છો. મારી જીદના કારણે મીનાક્ષીની આ દશા થઈ છે. ડોક્ટર, ગમે તેમ કરી મારી મીનાક્ષીને સારી કરી દો. બેટા મીનાક્ષી, તું જલ્દીથી સારી થઈ જા. ભાઈના લગ્નમાં આવવાનું છે. વ્યવહાર અમે જઈએ છીએ. મીનાક્ષીને સાચવજો. હા, તમે જાઓ. હું છું ને મારી દીકરી પાસે. કોઈની તાકાત છે કે મીનાક્ષીનો વાળ વાંકો વાલે? વાહે, સાસુ જ્યારે માં બની જાય તો તેમની પર સ્વર્ગ ઉતરી જાય. ખરું ને માસી? હા બેટા, હવે મને સમજાયું કે કુળ દીપક એટલે
દીવો દીકરીના જન્મથી ક્યારે ન રોકીએ. ચાલો દીકરીને દીકરાની જેમ વધાવીએ. દીકરી એટલે બે ગુણે આગળ વધનાર, નાજુક નામની વેલી અને સ્નેહથી સિંચન કરીએ. દીકરી નથી સાપનો ગળો, કામિની માસી એ તો છે સાચો સહારો. બે ગુણને આગળ વધારનાર સાચો પુડીકો એટલે દીકરી. લાગણીનું પાકો રહેશે જરૂર. ચાલો આપણે સૌ સાથે મળીને સંકલ્પ લઈએ. દીકરી વહાલ ભરેલી વેલી, દીકરી હડકની હે, દીકરી ખળખળ વહેતું જળ, દીકરી ધડધડ કરતું હરણું, દીકરી દવે કરી દુલારી, દીકરી જગા ખાણી પ્યારી, દીકરી કાળજી કેળો કટકો. સૌ સાથે મળીને દીકરીને જન્મ આપી ઘરને પાવન કરીએ, નારી ભ્રૂણ હત્યા અટકાવીએ, દીકરીને જન્મ આપી સંસારને સુંદર બનાવીએ. रुला जाती है बेटियां, बाबुल की लाडली दुलारी होती है बेटियां। यह बात मैं नहीं कहता, यह बात मैं नहीं कहता, पर खुदा कहता है कि जिन पर मैं बहुत खुश होता हूं उन्हीं के घर जन्म लेती है बेटियां। હવે હું પ્રસ્તુત કરીશ હાજી ઇસ્માઇલભાઈ ખૂણાવાલા સાહેબ. તેઓ માઇક પર આવીને પોતાનું વક્તવ્ય રજૂ કરે. એમના માટે એક પંક્તિ કે મારા સ્મરણ પ્રદેશની લીલાશ છો તમે ને શુષ્ક શ્વાસમાં ભરી વિનાશ છો તમે. માળાની ઝંખના નથી મારા વિહંગને, મારા શ્વાસમાં લીપાયું એ આકાશ છો તમે. ખૂણાવાલા સાહેબ. પધારેલા તમામ આમંત્રિત મહેમાનો, શાળાનો પરિવાર, શાળાના આચાર્ય શ્રી આદરણીય જનાબ ગુલામભાઈ આઈ પટેલ તથા શાળાના જનરલ ઓનરરી સેક્રેટરી સાહેબ, મહેમાનો તથા શાળાના વહાલા બાળક, શાળાના વહાલ વિદ્યાર્થીઓ. જોકે હવે સમય ઘણો રહ્યો નથી, વક્તવ્ય તો ઘણું લાંબુ હતું, પણ એને જેટલું બને એટલું ટૂંકમાં બતાવી आपने हम विदा जो अपने खून को पानी नहीं बना सकते वो जिंदगी में नया रंग नहीं ला सकते. जो रास्ते के हम दौड़ से भागते हैं वो मंजिलों के उजाले पा नहीं सकते. સૌપ્રથમ આજના શાળાના ઉદ્ઘાટન દિન નિમિત્તે આપ શાળા પરિવારે તેમજ શાળા સંચાલકો અને આયોજકોએ જે અમારું સન્માન અને ભાવભીનું સ્વાગત તથા પુષ્પવર્ષાથી અમારું સન્માન કર્યું છે તે બદલ આપ સૌનો સહૃદયપૂર્વક આભાર માનું છું. અને આયોજન વર્ગ અને આયોજન સંચાલક જે લોકોએ કર્યું છે તેઓ ખરેખર આ મુબારકબાદી પાઠવું છું. આ શાળામાં મારા વિદ્યાર્થી તથા શિક્ષક તરીકેના લગભગ 6 વર્ષ અધ્યયન અને અધ્યાપનમાં જે મેં સમય પસાર કર્યો હતો તે આજે મારી સમક્ષ ફરી પાછો તાજો થયો છે. અને એ યાદો અને સંભાળના એ સંસ્મરણો આજે વિલીન થતા નથી. બીજું કે આપણી શાળામાં અભ્યાસ કરીને અનેક વિદ્યાર્થીઓ ડોક્ટરો, વકીલો, એન્જિનિયરો તથા વાણિજ્ય ક્ષેત્રે પણ ઘણા વેપારીઓ બન્યા છે તથા વર્તમાન પત્રકારો. આવા તેજસ્વી તારલાઓ આ શાળામાંથી જ્ઞાન અને વિદ્યા પ્રાપ્ત કરીને હંમેશા પોતાની આતંકારિયા હાઈસ્કૂલનું નામ રોશન કર્યું છે અને ગામનું નામ રોશન કરશે. અને આતંકારિયા હાઈસ્કૂલના આ વિદ્યાર્થીઓ પણ અવિરતપણે હંમેશા પ્રગતિ કરતા રહે અને ગામ તંકારિયાનું તથા તંકારિયા હાઈસ્કૂલનું નામ રોશન કરતા રહે. મારા વહાલા વિદ્યાર્થી મિત્રોને મારો ખાસ સંદેશ છે કે વિદ્યાર્થી મિત્રોને મારી દિલની દુઆ છે કે તમે તમારા જીવનમાં ખૂબ પ્રગતિ કરતા રહો, સફળતાના સોપાનો સિદ્ધ કરતા રહો, જીવનમાં ખૂબ હસો, ખૂબ કેળવણી પ્રાપ્ત કરો અને તમારા જીવનને સુખમય બનાવવા માટે તમામ પ્રકારના યથાવત પ્રયાસો કરતા રહો. જીવનના મૂલ્યોને પ્રમાણિકપણે સાચવી રાખશો. જ્યાં પણ નોકરી કરો અથવા જ્યાં પણ કામ કરો ત્યાં મહેનત કરી તમારી નિખાલસતા અને પ્રમાણિકતા બતાવશો અને દયાનતદારીથી કામ લેશો. અને હંમેશા તમારું વિઝન, સ્વપ્ન દ્રષ્ટિ હંમેશા ઊંચી રાખશો અને આદર્શ વિચારો એ ઉચ્ચ કોટીના રાખશો તો તમારું એક વિઝન ઘણું ઊંચું રહેશે. આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ સાહેબે
આપણને એક સ્વપ્ન માટેનું કહ્યું હતું કે સ્વપ્નજીવી બનવા કરતા શ્રમજીવી અને સ્વપ્ન સાકારી બનવું એ વધુ સારું છે. અને એ પ્રમાણે એમણે એક શેર કર્યો હતો કે સપને वो नहीं होते हैं जो तुम सोते हुए लेते हो, सपन वो होते हैं जो तुम्हें सोने नहीं देते. બીજું કે આપણે આ શાળા મહાશાળામાંથી ઊંચી પદવીઓને પ્રાપ્ત કરીએ છીએ, কিন্তু આપણો માત્ર એટલો જ ધ્યેય હોય છે કે સારી આપણને સારા પગારની નોકરી મળે, પરંતુ આપણે ફક્ત થોડો દ્રષ્ટિકોણ બદલવાની જરૂર છે. આપણે પણ એવા બની શકીએ અને આ જ્ઞાન અને વિદ્યાના સહારે કોઈ ફેક્ટરી અથવા તો પ્રોડક્ટિવ ફંડ કરીને આપણે પણ બીજા લોકોને સારી એવી નોકરીઓ પણ આપી શકીએ, એવા સમર્થ બનવા માટે હું આપ સૌને વિનંતી કરું છું અને અલ્લાહ પાક તમને એ પ્રમાણે પણ એમાં પણ કામયાબી આપે. બીજું કે શિક્ષક મિત્રોને મારી ખાસ નમ્ર વિનંતી છે કે આ ભૂલકાઓ, આ બાળકો એ આપણા રાષ્ટ્રની સંપત્તિ છે. એમને તમે જે રીતે વારસો, જે રીતે એમના શિક્ષણની અને એમના આદર્શોની, તમે એમના સંસ્કારોની જે રીતે સુવિધા કરશો તે પ્રમાણે તેઓ પૂર્ણ બાળકો વધતા રહેશે અને એમને સાચા અર્થમાં કામ કરવાનું. જો જ્ઞાન અને ધનનો સદુપયોગ સારી રીતે કરવામાં આવશે તો દેશનો વિકાસ તેમજ દેશની અસ્મિતા હંમેશા જગતમાં, વિશ્વમાં વ્યાપી રહેશે. બીજું કે શાળા સંચાલકો તથા શિક્ષક મિત્રો તથા વિદ્યાર્થીઓએ અમારું સન્માન અને ભાવભીનું જે સ્વાગત કર્યું છે તે બદલ હું આપ સૌનો સહૃદયપૂર્વક આભાર માનું છું અને આપની મહેમાન નવાજીની હું કદર કરું છું. હસરત જયપુરીના એક શેરથી હું આ મારું વક્તવ્યને પૂર્ણ કરું છું. जिगर में दर्द लाया हूँ, नजर में प्यार लाया हूँ, मोहब्बत के हंसी साया का मैं भी एक साया हूँ. न जाने कैसी कशिश है आपकी मेजबानी का कि मैं दीवाना होकर आपकी महफिल में आया हूँ. Con